ગુડ મોર્નિંગ, નમસ્કાર મિત્રો, કેમ છો? તો આજે હું તમને લઈને જવાનો છું હલંગ, જે હબ માર્કેટ કહેવાય છે, બરાબર છે. અને ત્યાંની આપણે થોડી ઘણી તમને માહિતી આપશું, જાણકારી કે સેકન્ડ હેન્ડ વસ્તુ બધી ત્યાં ઘણી બધી મળે છે. અને આપણા મિત્ર ભરતભાઈ આપણી યારોળ છે, એ આવી ગયા છે એમની બાઇક લઈને. તો આપણે હવે મોડું નહીં કરવી અને ચાલો હવે આપણે નીકળશું અહીંથી અને ત્યાં પહોંચીને પછી તમારી જોડે વાત કરીએ. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અલંગ સોસિયા શિપ, આ રિસાયકલિંગ યાર્ડ. આ તમે બોર્ડ જોઈ શકો છો. અને આ રોડ સીધો ચાહે અલંગ. અને આપણે જવાનું છે, હજી અહીંથી થાય છે 10 કિલોમીટર. તો આપણે ચાલો જઈએ, હજી 10 કિલોમીટર બાકી છે. આપણે ચા પીવા અહીંયા આગળ ઊભા રહી ગયા છીએ, નાનો એવો એક વોલ્ટ કરી લીધો છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ અલંગની અંદર, આપણે એન્ટ્રી થઈ ગઈ છે. 10 કિલોમીટર બાકી હતું, એ આપણે કાપી લીધું છે. અને આ રીતે જોઈ લો તમે, બધું પ્લોટિંગ તરીકે શું છે, આ લોકો અહીંથી વસ્તુ બધી તમે લઈ શકો છો. જેમ કે આપણે કેમ દુકાનમાં ગયા હોય તો અહીંયા આગળ દુકાનની રીતે નથી, પણ અહીંયા બધી પ્લોટ સિસ્ટમ છે. એટલે એક એક પ્લોટ હોય, એની અંદર બધી વસ્તુ હોય અલગ અલગ, જે ઘણી બધી પ્રકારની. તમારે ખરીદી કરવી હોય તો તમને જ્યાં આગળ વસ્તુ ગમે ત્યાં આગળ તમે ગાડી ઊભી રાખીને અંદર જઈને અને તમે ચેક કરી શકો છો શું ભાવ તાલ છે, એ તમને ખ્યાલ આવી જશે. આ બે બાજુ છે આપણે. અને આપણને અહીંયા આગળ થોડીક વસ્તુ જોવામાં આવી છે. તો ભરતભાઈ ગયા છે અંદર. જેમ કે અહીંયા આગળ ઓશિકા છે, બેડ છે, આ કેટલી પ્રકારના ગ્લાસ છે. આ તમે જોઈ શકો છો કેટલો મસ્ત ગ્લાસ છે. આ પર આઈટમ ઉપર એ છે અને નંગ ઉપર એ આવે કે 6નો સેટ આવે, 12નો સેટ આવતો હોય છે. તો એ આપણે અંદર પૂછી લઈશું. આ બધા અલગ અલગ પ્રકારના વસ્તુ છે. અને આ બેડશીટ છે કે જે આપણે ઓઢવા માટે કામ લાગે. આ ઘણી પ્રકારની છે. પછી આ બધી બોટલ છે જે પાણીની, આ પણ તમે લઈ શકો છો. આ બધી કેટલી છે. આ છે હનીબેર. આ કેટલી જાતના સ્પ્રે છે, આ તમે જોઈ શકો છો. આમાં સ્પ્રેનું આની શું છે? 250. ગમે એ લ્યો, 250. ચેક કરું તો વાંધો નહીં. આમાં કાંઈક વ્યાજબી થાય એવું હોય તો કયો. પ્રાઇસ બધી એક જ રહે છે એમ. આ ટોટલી બધા સ્પ્રે છે.
જે આ તમારે લેવો હોય તો તમે અહીંયા આવો ત્યારે તમે ખરીદી કરી શકો છો. અને આ બાજુની સાઈડમાં છે બોડી સ્પ્રે. આની પ્રાઇસ સેમ જ છે એક. આ બધી પ્રકારના બોડી સ્પ્રે છે અને આની પ્રાઇસ છે 150 રૂપિયા. તો આ બાજુની સાઈડ છે જે આપણા ઘરના દરવાજે આપણે મૂકીને પગ લૂછવા માટેના એ બધા આસન છે. પછી આ ભરતભાઈ ચેક કરે છે જે આને શું કહેવાય, ઓશિકા. અને આ બધા કપડાં છે જે સેકન્ડ હેન્ડ, જે આ તમને કિલોના ભાવ ઉપર મળશે, સિંગલ પીસ નહીં મળે. તો બસ મિત્રો, આ બધી વસ્તુ છે. તમે અહીંયા આવો તો તમે લઈ શકો છો. હે, આપણને હાબુ ગીમાં છે, આપણે હાબુ લેતા જવાના છે, બીજું ભાઈ નહીં. તમારે ભાઈ છૂટા કેટલા પડ્યા જુઓ તો. તો મિત્રો, આપણે ત્યાંથી નીકળીને બીજા સ્ટોર ઉપર આવી ગયા છીએ. અને આ સ્ટોરમાં ભરતભાઈ ફૂલ મોજ મનાવે છે. અને અહીંયા પણ એ બધી પ્રકારની જ વસ્તુ છે. હે, ખાલી 100 રૂપિયા? શું વાત છે. અહીંયા બધી દોયડા ને એવી બધી વસ્તુ છે કે જે તમારે કામમાં ઉપયોગ થતા હોય તો તમે અહીંથી લઈ શકો છો. જ્યાં તમને બજાર કરતાં, માર્કેટ કરતાં વ્યાજબી ભાવમાં તમને મળી જશે. અને આ ટુવાલ છે 150 રૂપિયા. આ ભરતભાઈ ચેક કરે છે, 150 રૂપિયા પ્રાઇસ કહે છે એ. પછી આ બ્લેન્કેટ અહીંયા બધા છે ને બહુ મસ્ત છે કે જો હવે શિયાળો આવે છે. હે, જોરદાર છે વસ્તુ. અહીંયા બધી વસ્તુ શું છે, સ્ટાન્ડર્ડ જ આવશે. તમારે લેવી હોય તો તમે અહીંયા વહેલાસર આવી જાઓ, કે જે નવી વસ્તુ હોય એની કરતાં તમને 40 થી 50% બેનિફિટ રહેશે ભાવમાં. અને આ આટલી બધી યુઝ ન થઈ હોય, નોન યુઝ હોય, પણ આ કહે ને કે શીપમાં બધો માલ આવેલો હોય કે નહીં, આ એ બધી વસ્તુ છે કે જે તમારે ખરીદી કરવી હોય તો તમે કરી શકો છો. બાકી આપણે તમને શું કહેશું આમાં. પછી આ જો આ પગ લૂછણિયા છે, આ બધી વસ્તુ કિલોના ભાવ ઉપર મળે તમને. આ તમે જોઈ શકો છો. આ બ્લેન્કેટ બધા બહુ સરસ મજાના છે. અને આ દોયડા તમારે કે ને કે લોડિંગ વાહન કે એ કોઈ તમારી પાસે હોય તો આ તમારા કામમાં આવે, મજબૂત છે. અને આ તમે લઈ શકો છો. આપણે આની પહેલાંની દુકાને ગયા હતા, ત્યાં આપણને હાબુ ગમી ગયા હતા. એ ભાઈ સિંગલ પીસ આપણને આપતા નહોતા, તો આપણે એને થોડી રિક્વેસ્ટ કરી, પણ તો એ માન્યા નહીં. એટલે પછી આપણે ત્યાંથી બાજુના ડેલાની અંદર આવી ગયા. સોફો છે મસ્ત મજાનો. 5 મિનિટ આપણે અહીંયા આરામ કરશું, બેઠશું. અને અત્યારે આ ભાઈ અંદરની સાઈડમાં બતાવે છે, જે આમના માલિક છે એ. આ તમે જોઈ શકો છો. ભરતભાઈ સામેની સાઈડમાં જોવે છે કે કપડાં ને એવું. ભરતભાઈ ચેક કરે છે રૂમાલ. હે ને, એ ટૂંકો સાઈઝ છે. તો આ બધા રૂમાલ છે ને, આ બધાની ટાવલની કિંમત છે 250 રૂપિયા કિલો. પછી સામેની સાઈડમાં છે જે આ ભાઈ જોવે છે એ 350 રૂપિયા કિલો. અને
ત્યાં બોક્સની અંદર છે એ 300 રૂપિયા કિલો છે. આ 250 રૂપિયા કિલો. પણ આટલી બધી ક્વોલિટીમાં સારા નથી, કેમ કે આ ઘસાઈ ગયા છે વધારે. આ તમે જોઈ શકો છો, આ યુઝ થઈ ગયેલા હોય ને વધારે પડતા એ છે. આપણે હતા આ શોપની અંદર. હવે આપણે બાજુના ડેલામાં જાશું અહીંયા આગળ, ત્યાં પણ કપડાનું જ વસ્તુ છે.